તમિલનાડુની ઘટના બાદ દેશભરમાં રોષ, પ્રેસ કોન્ફરન્સનો વિડીયો બન્યો ચર્ચાનો વિષય। તમિલનાડુમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોડી નાખ્યો છે। આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર લોકો સતત પીડિતાને ન્યાય મળે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક મહિલા પોલીસ અધિકારી હસતા દેખાતા હોવાના દાવા સાથે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। અનેક લોકોનું માનવું છે કે જ્યારે આખો દેશ દુઃખ અને ગુસ્સામાં છે ત્યારે જવાબદાર અધિકારીઓએ વધુ ગંભીરતા અને સંવેદનશીલતા દાખવવી જોઈએ। જોકે વિડીયોની સંપૂર્ણ હકીકત અને તે સમયે શું પરિસ્થિતિ હતી તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી, છતાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। લોકોનું કહેવું છે કે આવી ગંભીર ઘટનાઓમાં માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ અધિકારીઓનું વર્તન પણ જનતા માટે મહત્વનું બને છે। બીજી તરફ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર અને નવા મુખ્યમંત્રી વિજય થલાપતિ શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે। પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય તેવી દેશભરમાં માંગ ઉઠી રહી છે। આ ઘટના ફરી એકવાર મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કરી રહી છે। લોકો સરકાર પાસે માત્ર આશ્વાસન નહીં પરંતુ ઝડપી અને કડક ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। નરેશ ઠાકોર, વાર્તા ન્યૂઝ।